टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાત. અને આજના સમયમાં જ્યાં સમાજ બદલાઈ રહ્યો છે, પરંતુ શું આપણા રિવાજો પણ સમય સાથે બદલાઈ રહ્યા છે તેવા સવાલ તમામને થઈ રહ્યા છે. લગ્ન, મરણ અને અન્ય સામાજિક પ્રસંગોમાં વધતો ખર્ચ, દેખાદેખી અને કુરિવાજો આજે સામાન્ય માણસ માટે બોજ બની રહ્યા છે. અને એવામાં અલગ અલગ સમાજોમાં હવે એક અવાજ ઉઠી રહ્યો છે, એ છે સામાજિક બંધારણનો. શું હવે સમાજ માટે લેખિત નિયમો જરૂરી બની ગયા છે? શું પરંપરા અને પ્રગતિ વચ્ચે સંતુલન લાવવાનો આ યોગ્ય સમય છે? આજે આપણે આના પર જ ચર્ચા કરવાના છે કે સમાજના નિયમોમાં ફેરફાર શા માટે જરૂરી છે અને તેનો અસર સામાન્ય જીવન પર શું પડવાનો છે. આજના આ ચર્ચાની અંદર આપણી સાથે ઓગળ રાજપૂત સમાજના યુવા પ્રમુખ રાજુભાઈ વાઘેલા, તો સાથે નરસિંહભાઈ દેસાઈ, જેઓ રબારી સમાજના અગ્રણી છે, અને મહેશભાઈ ત્રિવેદી, બ્રાહ્મણ સમાજના અગ્રણી, આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ રહ્યા છે. અને આપ તમામનું સ્વાગત કરીશું. પરંતુ અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ યોગ્ય સમય આવી ચૂક્યો છે? સમાજના બંધારણ જે રીતે તમામ પહેલાં જોયું, જ્યારે ઠાકોર સમાજનું એક બંધારણ સામે આવ્યું હતું, યુવાઓ અને સાથે જે તે દૂષણો વધી રહ્યા છે સમાજની અંદર, તેને દૂર કરવા માટે ભાર મૂકવામાં આવ્યો હતું, અને નશા મુક્તિ અભિયાન દ્વારા એક સમાજના નવા નિયમો અને સુધારણા કરવામાં આવ્યા. તો સાથે સાથે ત્યારબાદ જે રીતે તમામ સમાજની અંદર હવે બંધારણ છે તે આગળ બનાવવું, નવા નિર્ણયો લાવવા અને જે સુધારણા છે તે લાવવા માટે અત્યારે પ્રયાસો સમાજો દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને તેને જ લઈ અને તમામ સમાજ એક બાદ એક જાગી અને નવા નિયમો અને ફેરફાર કરી રહ્યો છે. જાગીરદાર રાજપૂત સમાજનું આજે બંધારણ આવ્યું. લગ્ન પ્રસંગમાં જે રીતે ખર્ચાઓ છે તેને નિયંત્રિત કરવા અને તેને લઈને પણ આ મુખ્ય એક પહેલ છે તે કરવામાં આવી છે. અને રોકડ ચાંદલામાં પણ 1100 જ લેવા અને આપવા, આ તમામ પ્રકારના નિર્ણયો છે તેમાં કરવામાં આવ્યા છે. વધુ પડતા દેખાદેખી ન આવી, વધુ ખર્ચ લગ્ન પ્રસંગોમાં ન કરવો જોઈએ, તેને લઈને એક નિયમ બનાવવામાં આવ્યા છે. અને નિયમને આધીન તમામ સમાજના લોકો છે તે પોતાના પ્રસંગો ઉજવે તેવો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે. કલાકારો, ડીજે અને બેન્ડ લાવવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગની અંદર આ પ્રકારે તમામ અત્યારે જાગીરદાર રાજપૂત સમાજ છે તેના બંધારણમાં આ તમામ નિર્ણયો કરવામાં આવ્યા છે. તો સાથે સાથે આ તરફ દીકરાની જાનમાં પણ મર્યાદિત સંખ્યામાં જ જવા માટે કહેવામાં આવ્યું છે, પહેલ કરવામાં આવી રહી છે. જાપા શીખની પ્રથા સદંતર બંધ કરવામાં આવશે. તો સાથે સાથે બાળનું રોકવામાં પણ દાગીનો નહીં અને તેના બદલે મર્યાદિત રોકડ આપવી તેવું પણ કહેવામાં આવ્યું. તો સગાઈમાં એક દાગીનો, સાડી, શ્રીફળ અને પહેરામણી ₹2100 લેવી, આવા તમામ નિર્ણયો છે તે અત્યારે લેવામાં આવી રહ્યા છે. અને આ તમામ નિર્ણયો જ્યાં આગળ વધતા જતા ખર્ચ અને હાલની જે પરિસ્થિતિ છે અને તે મોંઘવારી વચ્ચે જ્યારે સમાજ પર આર્થિક ભારણ આવતું હોય અને તેને જ કારણે હવે નિયમોમાં ફેરફાર કરવાનો સમય આવી ચૂક્યો છે. ને તમામ સમાજ, અત્યારે પાટીદાર સમાજ હોય તે પણ એક માંગ કરી રહ્યો છે કે બંધારણ આવવું જોઈએ, અને આ બંધારણ લાવવું પણ અત્યારે અત્યંત જરૂરી છે. શા માટે? અત્યારે જે નિયમોમાં ફેરફાર છે, સમાજના જે રીતિ રિવાજો છે તેની અંદર ફેરફાર છે તે કરવા જોઈએ, તેની પર પણ ગ્રાફિક્સના માધ્યમથી નજર કરીશું. પરંતુ અત્યારે જે મરણ પ્રસંગના રિવાજોની અંદર જે બદલાવ કરવામાં આવ્યો છે આજના આ બેઠકમાં, મહાસંમેલનમાં, તેમાં પણ આપ જોઈ શકો છો આવનારા મહિનાઓની અંદર જે આવનારા મહેમાનો છે તેમાં ભાડા આપવા કે પછી લેવા નહીં, અને સાથે અસ્થિ વિસર્જન માટે ફક્ત કુટુંબના સભ્યો જ જશે. તો સાથે સાડી આપવાની પ્રથા કે પછી તે બંધ કરી દેવાની અને 20 કે અથવા 50 રૂપિયા આપવા માટેનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. મરણ પ્રસંગે ભાતી લેવી નહીં અને આપવી નહીં, આ પ્રમાણે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આ તરફ બારા તેરસને લેવાની જે પ્રથા છે તે પણ બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. અને સાથે આવનારા મહેમાનો જેમને ભાડા આપવા કે પછી લેવાના નહીં તેવા પણ અત્યારે નિયમો છે તે કરવામાં આવ્યા છે. તો આ તમામ ફેરફારો અત્યારે કરવામાં આવ્યા છે. તો ઠાકોર સમાજની પણ શું પહેલ હતી તેની પર પણ નજર કરી લઈએ. લગ્ન માટે વર્ષમાં માત્ર 2 મહિના નક્કી કરાયા અને અહીંથી શરૂઆત થઈ હતી. ઠાકોર સમાજ દ્વારા
અત્યારે મહાસંમેલન યોજવામાં આવ્યું અને જે નવું બંધારણ છે, સમાજના જે નિયમો છે તેમાં ફેરફાર કરી નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું. લગ્નની અંદર પણ જે રીતે વધતા ખર્ચાઓ છે તેને નિયંત્રણમાં રાખવા માટે પણ આ પહેલ કરવામાં આવી છે. સનરૂફ કાર, ડીજે અને ગાડીઓની જે લાંબી કતારો છે તેની પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે કહેવામાં આવ્યું છે. અને લગ્નમાં માત્ર 2 ઢોલ અને શરણાઈ વગાડવી શકાશે તેવું પણ કહેવામાં આવ્યું છે. એટલે કે જે દેખાડો કરવાનો હતો અને જે રૂપિયાનો ખોટો વ્યય આ લગ્ન પ્રસંગોમાં ન થાય તેમાં નિયંત્રણ આવે તે પ્રકારનું સમગ્ર બંધારણ છે તે બનાવવામાં આવ્યું. મામેરામાં પણ દાગીના લેવાને બદલે રોકડ ઓઢામણું રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે, જેને કારણે લોકોને એનો લાભ થઈ શકે. ઓઢામણું 11,000થી અને 1.5 લાખ વચ્ચે જ રાખવા માટે પણ એક નિર્ણય કરવામાં આવ્યો. તો મરણ પ્રસંગે પણ ભોજનમાં માત્ર ખીચડી કઢી જ રહેશે તેવું જણાવ્યું અને સાથે જન્મદિવસનો ખર્ચ શિક્ષણ સંસ્થા કે પછી લાઇબ્રેરીમાં દાન રૂપે રાખવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું. ભાગીને થતા પ્રેમ લગ્ન અને મૈત્રી કરારને પણ માન્યતા આપવામાં આવશે નહીં. સામાજિક કાર્યક્રમોમાં નશાકારક વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે અને કોઈ પણ પ્રસંગની અંદર ત્યાં નશાકારક વસ્તુ છે તેની પર લાવવામાં મનાઈ છે તેની પર પ્રતિબંધ રાખવામાં આવ્યો. તો ભેટ જે આપવામાં આવે તેમાં માત્ર ₹1 નાળિયેર અને 1 જોડી કપડાં આપવા માટે કહેવામાં આવ્યું છે. તો ઠાકોર સમાજ દ્વારા આ પહેલ કરવામાં આવી. અન્ય તમામ સમાજોની પણ વાત કરીએ, સાથે આગળ જોઈશું કે જે ભરવાડ સમાજ છે તેમણે શું પહેલ કરી હતી. જ્યાં સામસામે લગ્ન હોય તો 8 તોલા સોનું ચઢાવવામાં આવશે તેવું કહ્યું હતું. ભરવાડ સમાજ દ્વારા પણ એક નિર્ણયો કરવામાં આવ્યા. એક દીકરાના લગ્નમાં 10 તોલા સોનું ચઢાવવામાં આવશે અને છાપ પેટે માત્ર ₹21,000નું ટોકન રકમ લેવામાં આવશે. એટલે આ રકમમાંથી ફક્ત જરૂરી સાડી કે પછી ડ્રેસ જ ખરીદી શકાશે અને લગ્નમાં થતી તમામ પ્રકારની રોકડ લેતી દેતી બંધ કરાશે તેવો નિર્ણય પણ ભરવાડ સમાજની મહાસંમેલનમાં અને બંધારણમાં કરવામાં આવ્યો છે. અને સાથે જ આ તરફ નજીકના જે સગા છે તેમને સાડી અથવા તો પછી શાલ પહેરાવવામાં આવશે. તો આ તરફ તમામ સમાજ એક બાદ એક નિર્ણયોમાં ફેરફાર કરી રહ્યા છે, રીતિ રિવાજોમાં ફેરફાર કરી રહ્યા છે. સગાઈની અંદર મર્યાદિત સંખ્યા જ રાખવા માટે પણ જે પહેલ છે એક કરવામાં આવી રહી છે અને તમામ સમાજ હવે વધતી મોંઘવારી અને તેને લઈ અને સમાજ દ્વારા આ મહત્ત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. આગેવાનોએ પણ અનેક પ્રતિક્રિયાઓ આપી છે. આગેવાનોએ પણ શું કહ્યું છે તે પણ આપણે જાણવાના છે. પરંતુ અત્યારે જે એક બાદ એક સમાજ જાગી રહ્યો છે. પાટીદાર સમાજ દ્વારા પણ એક બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકમાં પણ આગેવાનો કહી રહ્યા છે કે હવે પાટીદાર સમાજે પણ આ રીતે એક બંધારણ નવું તૈયાર કરવું જોઈએ, જેની અંદર આ તમામ નિર્ણયો લેવા જોઈએ. જે કુરિવાજો છે તેને હટાવી જે ખોટા ખર્ચાઓ આ તમામ પ્રસંગોમાં કરવામાં આવતા હોય છે, શુભ અશુભ પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ પણ બંધ કરવા માટે એ પહેલ કરવી જોઈએ, પાટીદાર આગેવાનો કહી રહ્યા છે. અને સાથે એ પણ કહી રહ્યા છે કે જે યુવા પેઢી છે તે નશાના રવાડે ન ચડે અને તેમને સંસ્કારિક જીવન પ્રાપ્ત થાય અને તે રીતનું આયોજન કરવાની પણ તૈયારી દર્શાવી છે. એટલે કે હવે ટૂંક સમયની અંદર પાટીદાર સમાજના આગેવાનો પણ આ પ્રકારે કોઈ નિર્ણય લઈ શકે. અહીંયા આપણે વગર તાલુકાની અંદર જાગીરદાર સમાજ રાજપૂત ને અહીંયા બંધારણ વિશે અને શૈક્ષણિક રીતે જે આપણે અહીંયા મહાસંમેલન જ્યારે રાખવામાં વડા મુકામે આવ્યું છે ત્યારે સૌ અમારે આખા ગુજરાતથી જે સમાજના ભાઈઓ જે પધારેલા છે એમને સાથે લઈ અને ચાલવાનું છે. અને જે વધારાના ખર્ચા માટે જે આપણે આયોજન રાખેલું છે જે મહાસંમેલન એમાં સૌ બધાની રીતે પોતપોતાની જવાબદારી એમને સંભાળી છે. દરેક આગેવાનો મિત્રોને યુવાનોને એમને શૈક્ષણિક આગળ વધારેમાં વધારે આગળ વધે અને વધારાના ખર્ચા પણ બંધ થાય. જે સમાજના નિયમો જે કરવામાં આવ્યા છે તેમનું સૌ પાલન કરશે સમાજ. રાજપૂત સમાજનું એમ કે આ બંધારણ થાય એમાં કોંકરેજ તાલુકામાં, વગડ તાલુકામાં અને જીવાડા દેકાવાડા બધાએ 7 પરગણામાં આ બધું થાય એ સારું છે. અમારે કુરિવાજો દૂર કરવા છે અને બધું આ વ્યસન મુક્ત કરવાનું છે અને આ સમાજ પ્રત્યે બધું લાગણી છે બધાને, દરબાર સમાજ છે, રાજપૂત સમાજ છે. તો આ તરફ તમામ સમાજ હવે એક બાદ એક નિર્ણયો બદલી રહ્યા છે, રીતિ રિવાજોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે અને આનું કારણ શું છે
એ પણ આપણે જાણીશું. પરંતુ કયા કયા ફેરફારો સમાજો દ્વારા કરવામાં આવી રહ્યા છે, શરૂઆતની વાત કરીશું ઠાકોર સમાજથી લઈ અને હવે આજે જે જાગીરદાર રાજપૂત સમાજ છે તેનું બંધારણ, જેની અંદર સગાઈમાં એક દાગીનો, સાડી, શ્રીફળ અને પહેરામણી પેટે જે 2100 રૂપિયા લેવી અને આપવી, આ પ્રકારેનો નિર્ણય કરવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગની અંદર સૌથી વધુ ખર્ચો થતો હોય છે અને તેને જ કારણે આ પ્રકારના હવે નિર્ણયો છે તે બદલવામાં આવી રહ્યા છે, નિયમોમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. આગળ વાત કરીશું. સગાઈમાં મર્યાદિત સંખ્યામાં જ હાજરી રાખવી જોઈએ તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. એટલે કે વધુ લોકો ન લાવવા જોઈએ અને સગાઈ જેવા પ્રસંગની અંદર ઓછી હાજરીમાં જ એ કાર્યક્રમ પૂર્ણ કરવો જોઈએ. લગ્ન પ્રસંગમાં પણ જુગાર રમવો નહીં અને સાથે રમવા દેવો નહીં. એક જુગારનું જે દૂષણ હતું તે પ્રકારેનું આ દૂષણ છે તે પ્રસંગોમાંથી દૂર થાય તે પ્રકારના અત્યારે નિર્ણયો છે અને નિયમોમાં ફેરફાર છે કરવામાં આવ્યા. લગ્નમાં વરરાજાને એક વીંટી, ઘડિયાળ, સાફો, સેલું અને એક જોડી કપડાં, એટલે કે મર્યાદિત વસ્તુ, ઓછા ખર્ચાની અંદર લગ્ન પ્રસંગ તમારો સારી રીતે થાય તે પ્રમાણેનું આયોજન કરવું જોઈએ અને એ પ્રમાણેનો નિર્ણય છે કરવામાં આવ્યો છે. રોકડ ચાંદલામાં પણ 1100 રૂપિયા જ લેવા અને આપવા, આ પ્રકારેનો નિર્ણય કરવામાં આવ્યો છે. નિર્ણયો અનેક કરાયા છે. લગ્ન પ્રસંગમાં જે દેખાદેખીનો જે ખેલ ચાલતો હતો અને તેને દૂર રાખવા માટે એક નિર્ણય કરવામાં આવ્યા, મર્યાદિત કરવામાં આવ્યા છે. ચાંદલામાં પણ જે સંખ્યા છે તેને ઓછી કરવામાં આવી, એ મર્યાદિત કરવામાં આવી છે અને સાથે સાથે મોરબીને એક જોડી કપડાં આપવા માટે પણ કહેવામાં આવ્યું. જે ચોરીની વિધિ હોય છે તેમાં માત્ર 2 વ્યક્તિ હાજર રહેવી તેવું પણ તેમણે નિર્ણય કર્યો છે કે 2થી વધુ નહીં, પરંતુ કુલ 11 જોડી કપડાં જ લેવા અથવા તો આપવા જોઈએ. તે દરમિયાન પણ અનેક જે રૂપિયાની સાથે સાથે કપડાનો વ્યવહાર છે, અનેક વ્યવહારો થતા હતા, તેમાં પણ મર્યાદા બાંધી દેવાય છે. કલાકારો, ડીજે અને બેન્ડ લાવવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રાખી દેવામાં આવ્યો છે. એટલે કે આ બાજુ જે ખર્ચો જે બેન્ડ પર, ડીજે પર થતો હતો તેના પર પણ અંકુશ લાવવાના પ્રયાસ. હલ્દીની જે પ્રથા છે સદંતર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને સાથે સાથે આ પ્રકારે જે પ્રસંગો છે તેની અંદર મર્યાદિત ખર્ચો થાય અને સારો પ્રસંગ થાય અને જે વિધિ વિધાન સાથે થાય તેવો પ્રયાસ. વરઘોડામાં પણ જે ઘોડ કરવાની પ્રથા છે તેને સંપૂર્ણ બંધ કરી દેવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ તમામ જે બંધારણ છે તેની અંદર આ તમામનો સમાવેશ, દીકરાની જાનમાં મર્યાદિત સંખ્યામાં જવું, એનાથી વધારે નહીં જવું, આ તમામ નિર્ણયો છે તે કરવામાં આવ્યા છે. આ જ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે. આપણી સાથે રાજુભાઈ વાઘેલા, યુવા પ્રમુખ છે, તે જોડાયા છે. ઓગળ રાજપૂત સમાજના, સાથે નરસિંહ દેસાઈ, રબારી સમાજના અગ્રણી, મહેશભાઈ ત્રિવેદી, બ્રાહ્મણ સમાજના અગ્રણી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલાં રાજુભાઈ, આપને પૂછવા માંગીશ, આ તમામ નિયમોમાં બદલાવ, જે બંધારણ છે તે નવું બની રહ્યું છે અને હાલની સ્થિતિ પ્રમાણે આ બંધારણ, આ નિયમોમાં બદલાવ કેટલા યોગ્ય, કેટલા લાભ યુવાનોને મળી રહેશે? હા, નમસ્કાર સર. જી સર, જે આજે 18/1/2026 ને રવિવારના રોજ જે ઓગળ કાંકરેજ રાજપૂત સમાજ દ્વારા બિલકુલ વડા મુકામે જે મહાસંમેલન યોજવામાં આવ્યું, એના માટે જે 4484 ગઢવાડા, ચિંચવાડા વિભાગ, દેલવાડા વિભાગ, સુણસર વિભાગ અને બનાસકાંઠા વિભાગના રાજપૂત સમાજોને આમંત્રણ આપીને અહીંયા બોલાવવામાં આવ્યા હતા. અને આ જે સમાજ સુધારણા બાબતે જે ચર્ચા કરવામાં આવી છે એ આવનારા ભવિષ્યમાં આ સમાજને આર્થિક રીતે જે નુકસાન પડતું હતું એના ઉપર થોડો કાપ મૂકવામાં આવે છે. આપણી જે પરંપરાઓ છે જાળવીને આ પ્રસંગો ઉજવવાની વાત કરવામાં આવી છે. બિલકુલ બિલકુલ. એટલે આ તમામ જે કાપ છે તે મૂકવામાં આવી રહ્યો છે અને સાથે જ જે ખોટો ખર્ચ થતો હતો તેને લઈને અત્યારે તમામ સમાજ જાગૃત થયો છે અને તે ખોટો ખર્ચ ના થાય તે પ્રમાણે આ નિયમોમાં ફેરફાર. આપણી સાથે નરસિંહભાઈ પણ જોડાયા છે. નરસિંહભાઈ, રબારી સમાજ, ભરવાડ સમાજ દ્વારા પણ આ મહત્વનો નિર્ણય સંમેલનની અંદર કરવામાં આવ્યો છે અને અનેક જે જૂની પ્રથાઓ ચાલતી આવતી હતી તેમાં કંઈક બદલાવ કરવામાં આવ્યો છે. સમયની માંગ, આપ શું કહેશો? બિલકુલ. પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીશ કે સમાજ સુધારણાની સાથે પણ સમાજ જાગૃત બને એ માટે મીડિયાએ પણ એક સારી ઝુંબેશ ઉપાડી છે. આપને અને આપના માધ્યમને સૌ વતી અભિનંદન આપું છું.
બિલકુલ. આજે 21મી સદી છે, આધુનિક ટેકનોલોજીનો યુગ છે. આપણી જૂની પરંપરાઓ, આપણા વડવાઓએ જે કોઈ બંધારણો કર્યા હશે એ સ્વાભાવિક એ સમય યોગ્ય બરાબર હતા. પરંતુ સમયની કિંમત છે. સમય વેડફાય નહીં, ખોટા આર્થિક રીતે બરબાદ ન થાય, સમાજ પાયમાલ ન થાય, દેખાદેખીથી જોઈ અને આ કરે છે અને મારે કરવું છે એ દિશા તરફ સમાજ ન દોરવાય એ માટે એક સમાજ એક બંધારણ, શ્રેષ્ઠ સમાજ શ્રેષ્ઠ બંધારણનો નારો આપી ઉત્તર ગુજરાતના રબારી સમાજે, માલધારી સમાજે એક શરૂઆત કરી છે. આ પહેલા અગાઉ ઠાકોર સમાજે પણ આ સૂત્ર આપીને એક જબરજસ્ત બંધારણ આપ્યું. એમને આપણે અભિનંદન આપીશું કે સારું બંધારણ આપ્યું છે. હવે રબારી સમાજ આ દિશામાં જઈ રહ્યો છે. આવનારી 25 તારીખે ડીસાના અમારી જે રબારી બોર્ડિંગ છે, માધ્યમિક સંકુલ છે, એની અંદર સમગ્ર બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના તમામ રબારી સમાજ એકત્રિત થવાનો છે અને અસંખ્ય મુદ્દાઓ જે સમાજને આડકતરી કે સીધી રીતે નુકસાન કરતા હતા એ મુદ્દાઓ, એ રિવાજોને હટાવી આજના યુગની જે માંગ છે, સમાજને સુધારા માટે પ્રેરિત કરે છે એવા મુદ્દાઓ એડ કરી અને બંધારણની અમે જાહેરાત કરવાના છીએ. સમાજ આર્થિક સમૃદ્ધ બને, સામાજિક જાગૃત બને, શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે અને ગુજરાતની 18 વર્ણની જે પ્રજા છે એની સાથે હળી મળીને રહે અને સૌનો સહયોગીથી સમાજ આગળ વધે એ પ્રકારના બંધારણમાં અમે નિયમો મૂકવાના છીએ. બિલકુલ બિલકુલ. અને આગળ આપણી સાથે મહેશભાઈ પણ જોડાયા છે. મહેશભાઈ, શું કહેશો આપ? બ્રાહ્મણ સમાજ હવે શું તેમના પણ ફેરફારની જરૂર છે? કારણ કે હવે એક બાદ એક તમામ સમાજ, અત્યારે પાટીદાર સમાજના લોકો પણ વિચારણા કરી રહ્યા છે કે હવે નવું બંધારણ ક્યાંક ફેરફાર લાવવો જોઈએ. તો શાસ્ત્રોક્ત રીતે કેટલું પોસિબલ થઈ શકે અત્યારે? જી, આપની વાત સાચી છે અને સમાજ સુધારણા માટે આપ જે સમાજને પ્રેરણા આપવા માટેનો જે મીડિયાના માધ્યમથી સમાજ જાગૃતિ લાવવા માટેનો પ્રયત્ન કર્યો છે, તો આપની સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું. અને આ 21મી સદીની જે વાત કરી એ પ્રમાણે આજના યુગની અંદર દરેક સમાજ જ્યારે પહેલ કરી રહ્યો છે ત્યારે રબારી સમાજ હોય કે ઠાકોર સમાજ હોય, એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે સમાજને એકજૂથ કરી અને સમાજના રિવાજમાં બદલાવ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ અમારો પણ શ્રી પંચપરગણા શ્રી માળી બ્રાહ્મણ સમાજ ધાનેરા શહેરે પણ આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર કે આપણા સામાજિક સુધારણા શું કરી શકાય એ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમ કે અત્યારના યુગની અંદર સમાજને સુધારવા માટેના પ્રયત્ન ખૂબ સારા થઈ રહ્યા છે. જેમ જૂના જમાનાની અંદર જે વડીલોના જે રિવાજો હતા એ રિવાજો ને માધ્યમથી આપણે કોઈ કામ કરતા હતા, પણ અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમની અંદર નવા નવા જે રિવાજો અંદર ઉમેરાઈ રહ્યા છે ને એ આર્થિક રીતે આપણને બોજરૂપ બની રહ્યા છે. એને થોડાક આપણે સાઈડ કરીને આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે, આપણા સંસ્કારો જળવાઈ રહે અને એ સંસ્કારો જળવાઈ રહે અને આપણે એના તમામ રિવાજોને આપણે ફેરફાર કરવા માટેનો વિચારણા કરી છે. અને સામાજિક રિવાજો સુધારણા વિચારણા કરવા માટે એક અમારી બેઠક થઈ અને એની અંદર ઘણા બધા અત્યારે પ્રીવેડિંગનો યુગ ચાલી રહ્યો છે અને લોકો દેખાદેખીની અંદર પ્રીવેડિંગ એટલે બહુ ખર્ચાળ છે, પણ એ પ્રીવેડિંગનો ખર્ચ બંધ થાય એના માટે વિચારણા કરવામાં આવી છે. સગાઈમાં રિંગ શેરિંગ અત્યારે આપણી સંસ્કૃતિમાં પણ નથી, છતાં પણ આપણી સંસ્કૃતિને એ બખડી અને સાઈડમાં મૂકીને પણ આ કામ કરવા જઈ રહ્યા, તો એ પણ નથી. તો એના માટે રિંગ શેરિંગ પણ બંધ કરવી જોઈએ, એ માટે વિચારણા કરવામાં આવી. અત્યારે બેબી શાવર કે આપણો જે ગર્ભ સંસ્કાર, જે 16 સંસ્કારોની વાત કરવામાં આવતી હતી, એ પૈકી આપણો જે ગર્ભ સંસ્કારની બાબત છે તો એ આપણા વૈદિક પુરાણો મુજબ એનું કામ થાય એ પ્રકારની આપણે વિચારણા પણ કરવામાં આવી છે. અને લગ્ન તથા મૃત્યુ પ્રસંગની અંદર પણ ઘણા ખોટા રિવાજો પણ જે વધી રહ્યા છે એની અંદર પણ ઘણા બધા એવા તો છે કે ઓઢામણી કરવી, કેટલા લોકોને શું કરવું, કઈ રીતના કરવું, એ માટેની વિચારણા પણ કરવામાં આવી છે. અને અમારા તો બ્રાહ્મણ સમાજની અંદર જે જનોઈ અને લેવાનો આવે તેમ બળવો બનાવવો, એના માટે પણ ઘણા બધા રિવાજો માટે ચર્ચા પણ કરવામાં આવી છે. પછી લગ્નમાં જાન લઈ જવા માટેની બાબત હોય તો આ પણ વાત કરવામાં આવી છે. બીજી બાબત છે કે આ બધા જ નિયમોની વાત કરવામાં આવી અને એ નિયમોને વાત કરી અને સમાજની અંદર એક આર્થિક રીતે મજબૂત પાસું જોવામાં આવે અને એ આર્થિક રીતે પણ લોકોને ફાયદો થાય એ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. સમૂહ લગ્નની વાત કરવામાં આવી અને એના કારણે શૈક્ષણિકની બાબત ચર્ચા કરવામાં આવી છે. બાળકોની અંદર સ્કિલ ડેવલપમેન્ટની પણ વાત કરવામાં આવી છે કે આપણા બાળકોની અંદર કઈ રીતે આગળ લાવી શકાય, એના માટે શું કરવું જોઈએ, એ પણ વિચારણા હજુ કરવામાં આવી છે. અમારી આ
ધાનેરા શહેરની અંદર પંચપરગણા શ્રીમાળી બ્રાહ્મણ સમાજની પહેલી મીટિંગ થઈ છે અને દરેક સમાજમાં પણ આ પહેલ થઈ છે. તો અમને પણ ધાનેરા શહેરના શ્રીમાળી પંચપરગણા શ્રીમાળી બ્રહ્મ સમાજ પણ આગળ આવી અને આ વિચારણા રજૂ કરી છે. પછી સમગ્ર જો અનુકૂળ લાગશે તો અમારા ગામે ગામ સમાજના વડીલોને આગેવાનોને પણ મળીને આ વાત કરવામાં આવશે અને જે કંઈ પણ નક્કી કરવામાં આવે એ પછીની વાત વિચારણા કરવામાં આવશે. બિલકુલ બિલકુલ. એટલે એક બાદ એક અત્યારે તમામ સમાજ અત્યારે એ જ વિચારી રહ્યું છે કે જેટલા પણ આ પ્રી વેડિંગના હોય કે પછી જે દેખાદેખીના દેખાવા પ્રસંગોપાત થતા હોય તે દૂર થાય અને એક જે રીતે આપણે મૂળભૂત જે વિધિ વિધાન છે તેને આપણે સાચવી રાખીએ, સંસ્કારોને જાળવી રાખીએ, એ પ્રમાણે એ દિશામાં આગળ વધીએ અને ખોટા ખર્ચાથી બચીએ, એ જ એક અત્યારે ધ્યેય. અને આપણી સાથે રાજુભાઈ જોડાયેલા છે. રાજુભાઈ, આપને પણ એ પૂછીશ, આ તમામ જે નવા બંધારણો છે તે શું યુવાનોને પછી એક બંધનમાં મૂકશે કે ભાઈ એમને પણ સ્વતંત્રતા આમાં મળી રહેશે? કારણ કે અનેક એવા જુદા ફેરફાર પણ તેમની સ્વતંત્રતા પર થઈ શકે તેમ લાગે છે. જી સર, આપની વાત ચોક્કસપણે ધ્યાનમાં લીધા જેવી છે, સમાજે અને યુવાનોને પણ. કારણ કે આ સમય એક બદલાતો સમય છે, આધુનિક છે. આવનારો સમય ખૂબ સ્પીડમાં અને ઝડપી છે. આ જે બંધારણ સમાજના સામાજિક, રાજકીય આગેવાનશ્રીઓ, વડીલો તેમજ સહકારી અને સરકારી ક્ષેત્રના યુવાનો સાથે રાખીને બનાવવામાં આવ્યું છે. પરંતુ ક્યાંક આવનારા સમયમાં આ બંધારણ જળવાઈ રહે એના માટે પણ સમાજના યુવાનોને જાગૃત રહેવું પડશે, જેથી કરી આવનારી પેઢીને કંઈક નવું શીખવામણ મળે. અને આ જે બંધારણ હતું એ પહેલાં આપણા પૂર્વજોએ, રાજપૂત સમાજના પૂર્વજોએ, વડીલોએ બનાવેલું જ હતું. પણ ક્યાંક નાની મોટી સમાજની કુરિવાજના કારણે કે નાની મોટી ભૂલચૂકના કારણે આ બંધારણ ક્યાંક ને ક્યાંક સમાજમાં તૂટતું હોય છે. ઘણી જગ્યાએ જાણવા પણ મળે છે, આપણા પણ સર ધ્યાનમાં છે કે જે વડીલો કે આગેવાનો બંધારણ બનાવે છે ગામે ગામ દરેક સમાજમાં, અને એ બંધારણ ક્યારેક તોડવાની શરૂઆત પણ વડીલો કરે છે, યુવાનો કરે છે. એ આ જે જાહેર સભામાં પણ આ ચર્ચા થઈ છે અને યુવાનો દ્વારા આ વડીલોનું ધ્યાન દોરવામાં આવ્યું છે. પણ અવારનવાર આવા કિસ્સાઓ આવે છે. ત્યારે હવે આ સમયની અંદર અત્યારે દરેક સમાજને જાગૃત બનવાની જરૂર છે, મારું એવું માનવું છે. એ કોઈ પણ સમાજ હોય, પોતાને મજબૂત બનવા માટે હું તો પ્રથમ પ્રાયોરિટી શિક્ષણની આપીશ. કારણ કે શિક્ષણ આવશે તો દરેક સમાજના યુવાનો જાગૃત થશે અને નવી પેઢીને શિક્ષણ થકી સુધારવાનો એક મોકો પણ મળશે. બિલકુલ. એટલે એટલું આજે સમાજનું જે બંધારણ બનવામાં આવ્યું છે કે કાંકરેજ ઓગળ રાજપૂત સમાજ દ્વારા. બિલકુલ બિલકુલ. એટલે એ પણ એટલું જરૂરી રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રે સમાજ આગળ વધે તે પણ અત્યંત અત્યારે આજની હાલની સ્થિતિને જોતા જરૂરી છે. બિલકુલ. નરસિંહજી આપણી સાથે જોડાયા છે. નરસિંહભાઈ, જે રીતે આપણે વાત કરી રહ્યા છે નિયમોમાં ફેરફારની, તો પરંપરા આપણી જે છે અને તે નિયમો છે, જે સુધારાઓ છે, એની વચ્ચે સંતુલન શું જળવાશે કે નહીં, કે આપણે આપણી પરંપરાને દૂર કરી રહીશું? કુશાંકભાઈ, આપની વાત સાચી છે અને આપની ચિંતા વ્યાજબી છે કે આપણે આજના આધુનિક યુગમાં સ્વતંત્ર ભારતમાં રહીએ છીએ. તમારી ચિંતા છે કે આઝાદ ભારતના નાગરિકો ઉપર ક્યાંક બંધારણીય, સામાજિક રીતે બંધારણો અને કોઈ નિયમો લાદવામાં આવે. ના, એવું બિલકુલ નથી. કારણ કે આપણો દેશ એકતામાં અનેકતા છે, વિવિધતા છે. જુદા જુદા વર્ગના, જુદા જુદા ધર્મના, જુદી જુદી સમાજના લોકો રહેતા હોય અને એના સામાજિક બંધારણો હોય. એમ અમારી સમાજના પણ કેટલાક બંધારણો છે. આજની આધુનિક યુગની હરણફાળમાં, દેખાદેખીમાં જે હિન્દુ સમાજમાં અથવા તો આપણી સમાજની જે પરંપરાઓ નથી, એ પશ્ચિમી સંસ્કૃતિને ક્યાંક જોઈને દેખાદેખીમાં એ આપણામાં કુરિવાજો અંદર ઘર કરી ગયા હતા અને વ્યાપક ખર્ચાળા હતા, સમાજને નુકસાનકારક હતા. એનાથી કોઈ સંસ્કારો, કોઈ સમાજની મર્યાદા, સભ્યતા જળવાતી ન હતી. એવા અસંખ્ય અગાઉના વક્તાઓએ પણ વાત કરી કે જે પ્રી વેડિંગ છે, અમુક મુદ્દાઓ તો એવા છે, માનો કે ઘણા છોકરાઓ એવો આગ્રહ રાખે કે ભાઈ અમારે તો ઓડી ગાડી હશે તો જ અમે લગ્ન માટે જઈશું, આ તે વગેરે. પરિણામે એ થતું હતું કે સમાજ આર્થિક પાયમાલ થતો હતો દેખાદેખીમાં. બીજી ઘણી બધી બહુ લાંબી કથા છે, પરંતુ ટૂંકમાં આ એક સામાજિક સુધારા માટે નિયમ છે અને દરેકની સહમતિથી કરવામાં આવ્યો છે. સમાજનો નાનો વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એને દેખાદેખીમાં કદાચ આર્થિક બરબાદ ના થઈ જાય. આજે વસ્તી વિસ્ફોટક રીતે વધી છે અને જમીનો ઘટી છે.
જે નાના ખેડૂતો છે આપણા, એ નાના ખેડૂતોને ખર્ચા મોટા થઈ જાય તો પછી ના છૂટકે એમની પોતાની જમીનો વેચીને પણ પ્રસંગ કરવા પડતા એવા ઘણા બધા દાખલાઓ છે અને પરિણામે એને મજૂરી કરવા દેવી પડતી હોય છે. આ બધી દિશાઓની, બધી બાબતોની સમાજે ચિંતા કરી કે મધ્યમ વર્ગનો હોય, ગરીબ હોય કે કોઈ પણ મોટો માણસ હોય, એ દરેકને પોસાય એ રીતે એક વચગાળાનું સારું આર્થિક રીતે એના ઉપર એક લિમિટ આવે એ પ્રકારનું બંધારણ કર્યું છે. કોઈની આઝાદી ઉપર પણ પાબંદી નથી અને દરેકની સંમતિ લેવામાં આવી છે. હું રબારી સમાજ પૂરતી વાત કરું તો અમારા દરેક તાલુકા મથકે મિટિંગો થઈ છે. તાલુકા વાળા ગામડાઓમાં જઈને દરેક હાથે સુઝાવ અને સૂચનો લીધા છે. દરેકના મતથી, દરેકના અભિપ્રાયથી આજે પણ 2-3 મિટિંગો હતી અલગ અલગ વિસ્તારની ગોળની, એમના પણ અભિપ્રાય લીધા છે. અંતે સૌની સહિયારા પ્રયત્નથી, સૌની માંગ પ્રમાણે, સુઝાવ પ્રમાણે એક બંધારણ સુજાગભાઈ જે આવી રહ્યું છે એ સૌને માન્ય હશે. એમાં કોઈ પાબંદી કે એવું મને લાગે છે કે ત્યાં ઉધી નથી. એમ બિલકુલ બિલકુલ. એટલે અત્યારે એ જ છે કે હવે જે સમાજ છે કોઈ એક વ્યક્તિથી નહીં પરંતુ સૌ સાથે મળીને આગળ વધે અને બંધારણનો જે અર્થ છે પરંપરાનો અંત નથી તેવું માનવું જોઈએ, પરંતુ સમય મુજબ સુધારો પણ એટલો જરૂરી છે. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. અને ખર્ચ ઘટાડવો, સંસ્કાર જાળવવા અને યુવા પેઢીને સાચી દિશા આપવી આ દરેક સામાજિકની સામૂહિક જવાબદારી છે, દરેક સમાજની જવાબદારી છે. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. વધુ મહત્વના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. મને આપશો રજા. નમસ્કાર.